નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો, સ્વાગત છે આપનું તહે દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ન્યૂઝ વિથ ભાવેશ યુટ્યુબ ચેનલમાં. તો બહેનો, ખાસ કરીને આજની તારીખ 27/9/2025. તો આજે સાંજના આપણે આંગણવાડી પગાર વધારા સમાચારમાં વાત કરવાના છીએ. તો આંગણવાડી પગાર વધારો જાહેર. રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના વેતનમાં ₹2000નો વધારો કર્યો છે મંજૂર, અને 1 ઓક્ટોબરથી તમામ બહેનોને મળશે આ લાભ. તો ખાસ કરીને રાજ્ય સરકારે જાહેરાત કરી છે તેની વાત આપણે આગળ વિડીયોમાં કરવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો. અને ખાસ કરીને જે રાજ્ય સરકાર છે તેણે પોતાના જે આંગણવાડી કાર્યકર બહેનો હોય અને તેડાગર બહેનો એટલે કે સહાયક બહેનો હોય તેમના માનદ વેતનમાં ₹2000નો વધારો છે તે 1 ઓક્ટોબરથી મંજૂર કર્યો છે. તો ખાસ કરીને 20 ઓગસ્ટ 2025ના રોજ જે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જે ચુકાદો આપ્યો હતો, તો તેને લઈને હવે સમગ્ર ભારત દેશમાં જે 27 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તે અલગ અલગ રીતે પોતાનું શક્તિ પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પોતાની જે વેતન વધારાની માંગણીઓ છે તે માંગણીઓ કરી રહ્યા છે. તો સ્વાભાવિક રીતે એક રાજ્ય સરકારે જો ચુકાદો આપ્યો હોય તો અલગ અલગ રાજ્ય સરકારના જે કર્મચારીઓ હોય તે પણ ચુકાદો મેળવવા માટે પોતાની થતી મહેનત હોય છે તે કરતા હોય છે. તો ખાસ કરીને આ રાજ્ય સરકાર છે તેમણે પોતાના જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હોય તેના માનદ વેતનમાં ₹2000નો વધારો મંજૂર કર્યો છે. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. અને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારે રોજબરોજના જે ઉપયોગી વિડીયો હોય તે સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં છે તે અમે રજૂ કરતા હોઈએ છીએ, એટલે ખાસ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો બહેનો. તો સૌથી પહેલાં વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે આનાથી ઉત્સવનો આનંદ આવશે અને બાળકોના ઉછેરમાં તેમની ભૂમિકાને સ્વીકારીને તેમના દિવાળીના ઉજવણીને તેજસ્વી બનાવાશે. તો ખાસ કરીને વાત કરીએ તો આ તહેવારોની મોસમમાં મહારાષ્ટ્રભરના હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોને રાજ્ય સરકાર તરફથી દિવાળી ભેટ તરીકે ₹2000 મળશે. તો જી હા બહેનો, આ વાત હતી મહારાષ્ટ્ર સરકારની. તો મહારાષ્ટ્ર સરકારે પોતાના જે કાર્યકર બહેનો અને સહાયક બહેનો છે તેમને ₹2000ની દિવાળીની ભેટ આપી છે. તો રાજ્ય સરકારે સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે ICDS યોજના હેઠળ સેવા આપતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ભેટ આપવાની પહેલ માટે ₹40.61 કરોડ મંજૂર કર્યા છે. અને ICDS કમિશનર ટૂંક સમયમાં આ રકમનું વિતરણ પણ કરશે. તો ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે આનાથી ઉત્સવનો આનંદ આવશે અને બાળકોના ઉછેરમાં તેમની ભૂમિકાને સ્વીકારીને તેમના દિવાળીના ઉજવણીને તેજસ્વી બનાવશે. તો ખાસ કરીને આ જે વધારો છે તેને લીધે આ જે તહેવારો ટૂંક સમયમાં આવી રહ્યા છે, દશેરાનો તહેવાર 2 ઓક્ટોબરે અને દિવાળીનો તહેવાર છે તે 20 ઓક્ટોબરે. તો ખાસ કરીને આ તહેવારો છે તેમાં આ રકમ છે તે એક ઉત્સવનો આનંદ લાવશે બહેનો. તો ખાસ કરીને બીજી વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને સહાયક મહિલાઓ અને બાળકોની સંભાળ, પોષણ અને સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો તેમની સમર્પિત સેવાને સ્વીકારવા અને તહેવારોની મોસમમાં આનંદ ઉમેરવા માટે રાજ્ય સરકારે આ ભાઈબીજની ભેટ મંજૂર કરી છે. તો મહારાષ્ટ્રમાં ભાઈબીજને ભાઉબીજ તરીકે ઓળખાય છે. તો આ ભાઈબીજ માટે એક મોટી મંજૂરી આપી છે અને દરેક આંગણવાડી કાર્યકર અને સહાયક આપણા સમાજની સાચી શક્તિ છે અને અમે તેમના તહેવારને વધુ આનંદદાયક બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, તો એમ મંત્રીએ જણાવ્યું હતું. તો ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો છે તે સમાજને ખૂબ જ ઉપયોગી એવી એક ફરજ બજાવતા હોય છે, એટલે મંત્રીએ આ બહેનોને છે તે વધાવી લીધા હતા. તો ત્યારબાદ જોઈએ તો 30 જૂન 2023 સુધીમાં
મહારાષ્ટ્રમાં લગભગ 1,10,429 આંગણવાડી કાર્યકરો અને મદદગારો છે અને સમગ્ર ભારતમાં લગભગ 13.96 લાખ આંગણવાડી કાર્યકરો અને મદદગારો છે. તો ગયા મહિને ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને મદદગારો માટે લઘુત્તમ માસિક વેતન અનુક્રમે 24,800 અને 20,300 કર્યું હતું. તો અગાઉ તેમનું લઘુત્તમ વેતન અનુક્રમે 10,000 અને 5,500 હતું. તો આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી મહિલાઓને ₹10,000 અને 5,500ની નજીવી રકમ તેમની કઠિન જવાબદારીઓને સ્પર્શે છે. તો વિડંબના એ પણ છે કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ, સગીરોના આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરતા આંગણવાડી મહિલાઓ અને આંગણવાડી મહિલાઓને યોગ્ય મહેનતાણાના અભાવે ગૌરવ અને આદર માટે જીવન જીવવાથી વંચિત રાખવામાં આવે છે. તો ગુજરાત હાઈકોર્ટે તે સમયે અવલોકન પણ કર્યું હતું. તો ખાસ કરીને નાણાકીય વર્ષ 2025-26ના બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે સમક્ષ આંગણવાડી અને ભાગ 2.0 રજૂ કર્યો. તો આ કાર્યક્રમમાં દેશભરના 8 કરોડથી વધુ બાળકો, 1 કરોડ સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પોષણ સહાયનો સમાવેશ થાય છે. મિત્રો, તો ખાસ કરીને વાત કરી તેમ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પોતાના જે આંગણવાડી કાર્યકર બહેનો અને સહાયક બહેનો છે તેમના વેતનમાં ₹2,000નો વધારો કરીને તેને દિવાળી અને ભાઈબીજની ભેટ આપી હતી. તો માહિતી પસંદ આવી હોય તો માહિતીને શેર કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.